અમદાવાદની 4 વસાહતના ભાડુઆતોને રાહત દરે પ્લોટ આપવામાં આવશે। આ ભાડુઆતોને રાહત દરે પ્લોટ આપવાની જગદીશ વિશ્વકર્માએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। 4 જેટલી વસાહતના ભાડુઆતોને આ પ્લોટ રાહત દરે આપવામાં આવનાર છે। ઓઢવ નવી વસાહતના ભાડુઆતોને રાહત દરે પ્લોટ અપાશે। જશોતા નગર અમરાઈવાડીના જે ભાડુઆતો છે તેમને પણ રાહત દરે પ્લોટ આપવામાં આવશે તથા ઓઢવ રબારી વસાહતના ભાડુઆતોને પણ રાહત દરે પ્લોટ આપવામાં આવશે તેવી જગદીશ વિશ્વકર્માએ જાહેરાત કરી છે। માલધારી સમાજે જમીનની માંગ સાથે સરકારને રજૂઆત કરી હતી ત્યારે મુખ્યમંત્રીએ કોર્પોરેશનને ઠરાવ કરી અને મોકલી આપ્યો છે। જગદીશભાઈએ કહ્યું છે કે માલધારી સમાજે જંત્રી મુદ્દે પણ સીએમને રજૂઆત કરી હતી ત્યારે મુખ્યમંત્રીએ 15% દરે રકમ ભરવાની જાહેરાત કરી છે। તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, રાહત દરે અત્યારે ફિલહાલ પ્લોટની ફાળવણી હવે કરવામાં આવશે। જે ભાડુઆતો છે તેમને રાહત દરે હવે પ્લોટ મળી રહેશે। 4 વસાહતના જે જૂના ભાડુઆતો છે હાલના કબજેદારોને ફાળવવામાં આવેલ જમીન પર કાયમી માલિકી હક મળે તે આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, માન્ય મેયર શ્રી પ્રતિભાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન, ટીપી કમિટી ચેરમેન, સરકાર, ગુજરાત સરકાર દ્વારા બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કોર્પોરેશન સંયુક્ત રીતે આજે લઈ રહી છે। માલધારી ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રીના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં 15%ના દરે આ નાણાં ભરવાના રહેશે। એટલે એક ખૂબ ઐતિહાસિક નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે। વર્ષોથી માલધારી સમાજની માગણી હતી કે 1960માં જ્યારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ 60-65 વર્ષનો સમયગાળો થયો। અમારી વર્ષોની માગણી હતી, આજે પરિપૂર્ણ થઈ છે। એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ। સરકારે અમારી જે અમદાવાદ કોર્પોરેશને જે 25% જંત્રીનો ઠરાવ કર્યો હતો એ પછી પણ અમે વારંવાર માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે સાહેબ અહીંયા જે સમાજના લોકો રહે છે એ બધા આર્થિક રીતે ખૂબ નબળા વર્ગના લોકો છે, બધા આર્થિક રીતે ભારણ ખમી શકે એવા નથી, તો આમાં કંઈક સરકાર રાહત દરે કરી આપે। અને સરકારે અમારી માગણીને પણ ધ્યાનમાં રાખી અને 25%નો જે અમદાવાદ કોર્પોરેશનનો ઠરાવ હતો એની જગ્યાએ 15% કર્યો છે। એ બદલ અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।